વિશેષ સમેલ સાહેબની સ્વર્ગવાસની યાદગીરીની અંદર અમે આજની તારીખ 6/6/2020ની અંદર એમના સ્વર્ગવાસને 5 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે અમે દરેક એનઆઈએમએસના પાસ્ટર સેવકો દ્વારા અમે પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. એમની યાદની અંદર એક લાંબા સમયની 70 વર્ષની સેવા પૂરી કરીને પ્રભુના સ્વર્ગવાસ થયા તેઓ અને વિશ્વાસની સાથે તેમણે સેવા કરી, એનઆઈએમએસની સ્થાપના કરી, કન્યાકુમારી તથા ગુજરાતની અંદર આવીને એક મોટી સેવા કરી. 1981ની અંદર તેઓ ગુજરાતની અંદર આવ્યા અને એક લાંબા સમયની સેવકાઈ દ્વારા પરમેશ્વરે એમની સંસ્થાને આશીર્વાદિત કર્યા છે. એ નિમિત્તે બિશપ સમેલ સાહેબની યાદગીરીની અર્થે આવો આપણે આજે પ્રાર્થના કરીએ. ધન્યવાદ કરીએ છીએ મહાન સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આ સમય પ્રભુશ્રી અમે તમારી ઉપસ્થિતિની અંદર આવીએ છીએ. હા પિતા પરમેશ્વર, આ જગતની અંદર તમે આવ્યા, અમારા પાપોના માટે પ્રભુશ્રી ક્રૂસ પર તમે બલિદાન થયા, અમારા પાપોની ક્ષમા આપી અને પિતા પરમેશ્વર અમારા માટે તમે સ્વર્ગના દરવાજા ખોલી દીધા. આ સમય પ્રભુશ્રી તમારા મહાન સેવક રેવરન્ટ બિશપ સમેલ સાહેબ જે ગત વર્ષો દરમિયાન પ્રભુશ્રી ઇબ્રાહીમના ગોદની અંદર તમે એમને લઈ લીધા, એક લાંબા આયુષ્યથી પ્રભુજી એમને તમે તૃપ્ત કર્યા અને એમની સેવકાઈને તમે આશીર્વાદિત કરી છે. ત્યારે પ્રભુજી એમની યાદગીરીના અર્થે આજનો પ્રભુજી તારીખ 6/6/2020ની અંદર પ્રભુજી શનિવારે એમને 5 વર્ષ પૂરા થાય છે. ત્યારે એમની યાદગીરીના પ્રભુજી એમની સેવકાઈને યાદ કરતા પ્રભુજી ખરેખર અમે આભાર માનીએ છીએ. અને પિતા પરમેશ્વર, તેઓ છે સેવકાઈ પ્રભુજી અમને આપી ગયા છે. સેવકાઈ કરવા માટે પ્રભુજી અમને પણ તમે શક્તિ સામર્થ બળ પૂરું પાડજો. અને પિતા પરમેશ્વર, આવનાર સમયની અંદર પ્રભુજી અમે તમારી સેવકાઈ વધુને વધુ પ્રભુજી સ્થાપિત કરી શકીએ, મંડળી આગળ વધી શકે, એનઆઈએમએસ નહીં પ્રભુજી સોસાયટી જે પ્રભુજી ખરેખર આગળ વધી શકે એના માટે તમે કૃપા પૂરી પાડજો એવી અમારી પ્રાર્થના છે. આ સમય વિશેષ સર્વ પાસ્ટર સેવકો તથા મંડળીના તમામ ભાઈઓ બહેનોને અમે તમારા હાથોની અંદર સમર્પિત કરીએ છીએ. અને પિતા પરમેશ્વર, અમે રેવરન્ટ બિશપ સાહેબની યાદગીરીની અર્થે પ્રભુજી અમે તમારા હાથોની અંદર પ્રભુજી આ દિવસોની અંદર જે કંઈ પિતા પરમેશ્વર આખા જગતની અંદર જ્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, હા પ્રભુજી ઠેર ઠેર મરકીઓ ચાલી રહી છે, એવી પરિસ્થિતિની અંદર પ્રભુ પિતા પરમેશ્વર અમે તમારી સેવકાઈની અંદર જોડાઈને પ્રભુજી જે પ્રાર્થનાદાર પ્રભુજી અમે લોકોના માટે ખરેખર સહાયતા પૂરી પાડીએ છીએ. ત્યારે પિતા પરમેશ્વર, હા પ્રભુજી તમે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપો અને પિતા પરમેશ્વર આ જલ્દીથી જલ્દી પ્રભુજી આ વાયરસ દૂર થાય અને લોકોને તંદુરસ્તી મળે, આત્મિક સાજાપણું મળે, શારીરિક સાજાપણું મળે અને પ્રભુજી તમારા લોકો આશીર્વાદિત થાય એના માટે સર્વને મેં તમારા હાથોની અંદર સમર્પિત કરતા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર માગીએ છીએ. આમીન. परमेश्वर का धन्यवाद देता हूँ कि प्रभु ने मुझे और मेरे परिवार को उत्तराखंड से आज इस अवसर में कि हमारे प्रिय राइट रेवरेंड डॉक्टर सी सैमुअल की इस मेमोरियल प्रार्थना सर्विस में ये गीत जो आपके सामने हम पेश कर रहे हैं, ये उनको बहुत पसंद था. वो जब भी उत्तराखंड आते थे तो इस गीत को चर्चेस में, मीटिंग्स में हमेशा गाया करते थे. मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम. आइए इस बार फिर से हम इस गीत को गाकर उनके जीवन के लिए परमेश्वर को धन्यवाद देंगे.
ગીતશાસ્ત્રમાંના 23મા અધ્યાય 1-6 કલમ વાંચીએ. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા ભીડમાં મને સુવાડે છે. તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મારી આત્માને તાજો કરે છે. પોતાના નામની ખાતરે તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તો એ હું કંઈ પણ બુંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. મારા શત્રુઓ ના દેખતા તું મારે વાસ્તે બાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ ચોર્યું છે. મારો પ્યાલો ઉભરાઈ જાય છે. નિર્સે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. આમેન. આપણે બધા દેવની 10 આજ્ઞા બોલીએ. એક જ દેવને માનવો, મૂર્તિને પગે લાગવું નહીં, દેવનું નામ અમથું લેવું નહીં, રવિવાર સાબાત દિન પવિત્ર પાળવો, મા બાપનું સન્માન કરવું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, જૂઠી સાક્ષી પૂરવી નહીં, લોભ રાખવો નહીં. આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણા હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મૃત્યુંજયનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું, અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. Pavitra
રૂથનું પુસ્તક 1 અધ્યાય 11થી 17 સુધી. ત્યારે નામીએ કહ્યું, મારી પુત્રીઓ પાછી વળો, તમે મારી સાથે કેમ આવવા માંગો છો? શું હજી મને પુત્રો થવાના છે કે તેઓ તમારા પતિ થાય? મારી પુત્રીઓ પાછી વળીને ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ ગઈ છું કે મારાથી ફરી પતિ કરાય નહીં. જો હું કહું કે મને આશા છે, જો હું આજે જ રાતે જ પતિ કરું ને વળી મારે પેટે પુત્રનો પ્રસવ થાય, તો પણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે પતિ કર્યા વગર રહેશો? ના, મારી પુત્રીઓ, કેમ કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી, અને ઓરપાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. ત્યારે નામીએ કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ જા. ત્યારે રૂથે કહ્યું, તમને છોડવાની તથા તમારા પાસેથી પાછી જવાની આજે મને ન કરો, કેમ કે જ્યાં તમે જાઓ છો ત્યાં જ હું જવાની, અને જ્યાં તમે રહો છો ત્યાં જ હું રહેવાની. તમારા લોકો તે મારા લોકો, તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે. જ્યારે જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તમારાથી જુદી પાડે તો યહોવા મારું મોત લાવે ને જેથી પણ વધારે દુઃખ આપે. નિકાનો બીજો પત્ર, તેનો 3જો અધ્યાય ને તેની 6 થી 9 વાંચું. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે ભાઈ આડો ચાલે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો. કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો.
કેમ કે અમે તમારી સાથે રહીને અયોગ્ય રીતે વર્ત્યા નહોતા. અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાત દિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. અમને અધિકાર નહોતો એટલા માટે નહીં, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો છે. માર્થીને લખેલી સુવાર્તા 16મો અધ્યાય 21-26મી કલમ. માર્થીને લખેલી સુવાર્તા 16મો અધ્યાય 21-26મી કલમ. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરુશલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને ત્રીજે દહાડે પાછો ઉઠું એ જરૂરનું છે. ત્યારે પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો દેવા લાગ્યો ને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. પણ તેણે પાછા ફરીને પિત્તરને કહ્યું કે અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠપકો રૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ મૂંચકીને મારી પાછળ આવવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बड़े और मैं घटूं। तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बड़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई, यीशु नाम में है सच्चाई, यीशु नाम में है भलाई, यीशु नाम में है चंगाई,
रिहाई कृष्ण में है सच्चाई, कृष्ण में है भलाई। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू मेरा है मैं तेरा हूँ, तू मेरा है मैं तेरा हूँ। है खुदा मेरे खुदा, मेरा जीवन तेरा खुदा है। खुदा मेरे खुदा, मेरा जीवन तेरा खुदा। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। કોરોના મહામારીના સમયમાં આપણે ખાસ પ્રાર્થનાની વધારે જરૂર છે, તો આ સમયે પ્રાર્થના કરવા માગીએ છીએ. અને ખાસ કરીને બાઇબલમાંથી કેટલાક એવા વચનો છે કે હાલના સમયને લગતા, તો બાઇબલમાંથી થોડું વચન વાંચીને પ્રાર્થના કરીએ. બાઇબલમાં પહેલો રાજા તેનો 8મો અધ્યાય અને 37 વચનથી કેટલીક કલમને હું વાંચું છું. જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાના નગરોમાં તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે ગમે તે રોગ હોય, અને જો કોઈ માણસ કે તારા બધા ઇસ્રાયેલ લોક પોતપોતાના હૃદયોના રોગને જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે ને પોતાના હાથ આ મંદિર ભણી પ્રસારે, તો તું તારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને તે પ્રમાણે કરજે. અને દરેક માણસનું હૃદય તું જાણે છે, માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજે. બાઇબલમાં એક વચન બીજું પણ જોવાના છીએ. અહીંયા જ્ઞાની સુલેમાને આ બાબતો જણાવી છે, પણ પ્રભુનું વચન એવું પણ કહે છે, ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ. બહુ સરસ પ્રભુએ વચન આપ્યું છે, અને વચન પ્રમાણે પ્રભુ સગળો અધિકાર એમની પાસે છે. ત્યારે આજે પ્રાર્થના કરવા માગીએ છીએ, પ્રભુ આપણા દેશને સાજો કરે, પ્રભુ મરકીને દૂર કરે, તેના માટે પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન, દયાળુ અને ભલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ સમયને માટે અમે ધન્યવાદ કરીએ છીએ, કેમ કે તમારું વચન અમે વાંચ્યું છે તે પ્રમાણે હાલનો સમય પ્રભુ કોરોના મહામારીનો સમય છે. પ્રભુ, અમારા ભારત દેશમાં અને પૂરા વિશ્વની અંદર પ્રભુ આ મરકી ચાલે છે. મરકીના કારણે પુષ્કળ લોકો મરણ પામ્યા છે, કંઈ લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે એવા સમયોમાં તમારા વચનને યાદ કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં આવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ
કેમ કે પ્રભુ એક સમય હતો નીનવેના લોકોના માટે ચેતવણી આપવામાં આવી. નીનવેના લોકોએ પસ્તાવો કર્યો. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરી અને નીનવેના 1,20,000 લોકોને પ્રભુ તમે બચાવ્યા. આજે આ સમયે તમારા ચરણોમાં આવતા અમે પણ અમારા ભારત દેશને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મરકીથી આજે પુષ્કળ લોકો પીડાઈ રહ્યા છે. મરકીમાં પ્રભુ કઈ લોકોના મોત થઈ ચૂક્યા છે. એવા સમયે પ્રભુ અમે એક તમારા બાળકો તરીકે પ્રભુ તમારા ચરણોમાં નમીએ છીએ, કેમ કે તમારું વચન કહે છે જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ મારે આગળ નમશે, એટલે તેઓની પ્રાર્થના હું સાંભળીશે. પ્રભુ તમારું વચન છે. તમારા વચનો પ્રમાણે તમારા ચરણોમાં નમીને પ્રભુ અમે ભારત દેશના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા ભારત દેશની અંદર શાંતિ આવે. અમારા ભારત દેશમાંથી પ્રભુ આ મરકી દૂર થાય અને પ્રભુ ખરેખર આ દેશમાં શાંતિ બને. પ્રભુ તમારું વચન કહે છે જો તેઓએ પાપ કર્યા હોય તો તે પણ હું માફ કરીશ. ખરેખર પ્રભુ અમે મનુષ્ય તરીકે ગુનેગાર છીએ. પ્રભુ અમે પાપમાં છીએ, પણ અમને માફ કરો કે જેથી પ્રભુ અમારા દેશની અંદર શાંતિ આવે. પ્રભુ તમે સહાયતાને મદદ કરજો. અત્યારે ખાસ કરી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કોરોના મહામારીના સમયની અંદર પુષ્કળ લોકો પ્રભુ સેવા કરી રહ્યા છે. પોલીસ કર્મીઓ કે જેઓ ઊભા પગે પ્રભુ સેવા કરી રહ્યા છે. આ પ્રભુ કંઈ પોલીસ કર્મીઓ પણ પ્રભુ કોરોનાથી પીડાઈ રહ્યા છે. પ્રભુ આજે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને પણ તમે મદદ કરો. એવા લોકોને તમે આઝાદ કરો, છુટકારો આપો, બીમારીથી મુક્ત કરો અને એ રીતે પ્રભુ આવતા દિવસોમાં તમારો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ ડૉક્ટરો અને નર્સો અને હોસ્પિટલનો પૂરો સ્ટાફ પ્રભુ આ કોરોના મહામારીના સમયમાં તેઓ પણ ઊભા પગે અને જોખમો સાથે સેવા કરી રહ્યા છે. પ્રભુ અમારી પ્રાર્થના છે એ લોકોને પણ તમે રક્ષા, સુરક્ષા અને સલામતી પૂરી પાડો કે જેથી પ્રભુ લોકોનો ઈલાજ સારી રીતે થાય. આ પ્રભુ આ પૃથ્વી પર જે કંઈ છે પ્રભુ બધું તમારું છે અને વચન એટલે જ કહે છે કે ઈશ્વર ભલાને ભૂંડા પર વરસાદ વરસાવે છે. ઈશ્વર ભલાને ભૂંડા પર પ્રેમ કરે છે. આજે પ્રભુ પૃથ્વીની પીઠ પર તમારા લોકો ભલા હોય કે ભૂંડા હોય, પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે એવા લોકોને બચાવી લો કે જેથી આવતા દિવસોમાં પ્રભુ તેઓ તમને ઓળખે. અમારા દેશની અંદર પ્રભુ તમારા વચનો પ્રમાણે શાંતિ બને એવું તમે થવા દેજો. દયાળુ પ્રભુ સફાઈ કામદારો કે જેમને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ પણ પોતાના કુટુંબથી દૂર રહીને જે કંઈ પ્રભુ કરી રહ્યા છે એમનું પ્રતિફળ તમે આપો, તેમને સુરક્ષા તમે પૂરી પાડો અને એમ કરીને પ્રભુ તમારો મહિમા થાય એવી અમારી પ્રાર્થના છે. અમે પ્રાર્થના કરીએ છીએ દયાળુ પ્રભુ આ જે અનેક ટ્રસ્ટો છે કે આવા કોરોના મહામારીના સમયમાં પ્રભુ લોકોને માટે સેવા કરી રહ્યા છે. કંઈ લોકો નાણાં ખર્ચી રહ્યા છે, કંઈ લોકો ખોરાક પૂરો પાડી રહ્યા છે. આજે પ્રભુ અમે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓને પણ પ્રભુ તમારી કૃપામાં રાખો, તેઓને પણ તમે સંભાળો, તેઓને પણ તમે તમારા આશીર્વાદોથી ભરપૂર કરો અને તેઓ દ્વારા થતી સેવાને પ્રભુ તમે વધુ સફળ અને આશીર્વાદરૂપ બનાવો એ અમારી પ્રાર્થના છે. કંઈ લોકોએ પ્રભુ પોતાના કુટુંબોમાંથી આ સભ્યોને ગુમાવી દીધા છે. એવા કુટુંબોને આજે અમે યાદ કરીએ છીએ. એવા કુટુંબોને પણ તમે મદદ કરો અને પ્રભુ ખરેખર આ દેશ જાણે કે વચન કહે છે તે પ્રમાણે આ તે રડી રહ્યો છે, ચારે તરફથી ઘેરાઈ રહ્યો છે. ત્યારે એવા સમયમાં પ્રભુ અમારા દેશમાં શાંતિ આવે એવું પ્રભુ તમે થવા દો. તમે આપેલો વચનમાંથી કાનૂનને માત્ર રદ થતો નથી. એવા દયાળુ પ્રભુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ. ખરેખર પ્રભુ તમે મદદ કરો, પ્રભુ તમે સહાયતા કરો અને જેમ નીનવેના લોકોનો તમે બચાવ કર્યો એ જ રીતે અમારા ભારત દેશનો બચાવ થાય તેવું તમે થવા દો. આજે પણ કંઈ કોરોના પોઝિટિવમાં જે પડેલા લોકો છે એઓ માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ ડૉક્ટરો ઇલાજ કરી રહ્યા છે, ડૉક્ટરો દવા શોધી રહ્યા છે, પણ પ્રભુ તમે સર્વ સામર્થ ઈશ્વર અમારી પ્રાર્થના છે પ્રભુ તમે મદદ કરો અને પ્રભુ જલ્દીથી જલ્દી પ્રભુ આ કાર્યમાં તેઓ આગળ વધી શકે કે જેથી પ્રભુ સફળતા મળે અને પ્રભુ આવી રીતે પીડાતા લોકોને જલ્દી આરોગ્ય મળે, સાજાપણું મળે એવી અમારી પ્રાર્થના છે. ફરી એકવાર પ્રભુ અમારા પૂરા ભારત દેશને તમારા હાથોની અંદર સોંપીએ છીએ. ખાસ કરી પ્રભુ અમારા એરિયાને, અમારા ગુજરાત રાજ્યને પણ અમે તમારા હાથોની અંદર સોંપી દઈએ છીએ. દિવસે દિવસે કેસો વધી રહ્યા છે,
ત્યારે લોકો પણ પોતાના સંબંધી કાળજી લઈને પ્રભુ તેઓ સાવચેત બને તે માટે અમારી પ્રાર્થના છે. આ પ્રભુ જે સરકારના નિયમો છે, નિયમો હેઠળ પ્રભુ લોકો જીવી શકે એ માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જેથી પ્રભુ તેઓ સુરક્ષિત રહે અને પ્રભુ આવતા દિવસોમાં પ્રભુ એવી રીતે પુષ્કળ લોકોનો બચાવ થાય તેવું તમે થવા દો. આજે અમે કરેલી પ્રાર્થના તમે સાંભળી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે દયાળુ છો, તમે ભલા છો. હા પ્રભુ, તમે સર્વની પ્રાર્થનાના સાંભળનાર છો. એટલા જ માટે પ્રભુ તમારા ભક્ત દાઉદે કહ્યું છે એ પ્રાર્થનાના સાંભળનાર સર્વ લોકો તારી પાસે આવશે. આજે આ સમય અમે તમારી પાસે આવીએ છીએ ત્યારે અમારી પ્રાર્થનાને પણ માન્ય કરો અને અમારા દેશને પ્રભુ તમે સાજો કરો એ મારી પ્રાર્થના છે. અત્યારે આગલો સમય તમારા હાથોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના પ્રેમી નામમાં માંગીએ છીએ. આમીન. परमेश्वर को धन्यवाद करता हूँ कि प्रभु ने एक और गीत गाने के लिए हमें मौका दिया. जो गीत जो है नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. Praise the Lord. Praise the Lord. I thank the Lord for He has given us again a missionary Sunday. હું ફરી પરમેશ્વરનો આભાર માનું છું, તેણે મિશનરી સન્ડે આપ્યો. On behalf of North India Missionary Society, I welcome all of you in the name of our Lord and Savior Jesus Christ. નોર્થ ઇન્ડિયા મિશનરી સોસાયટી વતી હું આપ સર્વનો પ્રભુમાં આભાર માનું છું. Though we are not able to celebrate this day in our churches, God has given us a chance to celebrate in our houses. જો કે પરમેશ્વરે આ દિવસોમાં મંડળીઓમાં પ્રભુની ભક્તિ કરવા માટે તક મળી નથી, તો પણ આપણા પોતાના ઘરોમાં પ્રભુની ભક્તિ કરવા માટે તક મળી છે. First of all, I have to thank all the Swartics who are cooperating with the society in doing the ministry. સૌથી પહેલાં હું સ્વાર્થિકનો આભાર માનું છું,
મિશનરી કામમાં તેઓએ સારો સહકાર આપ્યો છે. Especially, I have to thank Reverend Mahendra Boy, who is translating all the messages. ખાસ કરીને રેવરન મહેન્દ્રભાઈનો હું આભાર માનું છું. તેણે મારા બધા સંદેશાઓ અનુવાદ કરી આપ્યા છે. I also thank all the believers and who are supporting and cooperating with the missionary work. મિશનરી કામમાં જેઓ મદદ કરે છે તેવા બધા વિશ્વાસીઓનો અને જેઓ મદદગાર છે તેમનો બધાનો હું આભાર માનું છું. I thank Vice President Mr. Veer Singh Boy ઉપપ્રમુખ શ્રી વીરસિંહભાઈનો હું આભાર માનું છું. and also I extend my thanks to all the members of his family. તેના પરિવારોને પણ હું આભાર વ્યક્ત કરું છું. I thank Rekha Bain and all the children of Reverend Mahendra Boy and his in-laws. રેખાબેનને હું આભાર માનું છું અને રેવરાન મહેન્દ્રભાઈના બધા બાળકોનો હું આભાર માનું છું. I have to thank all the school teachers, drivers and all the parents who send their children to the school. સ્કૂલના બધા શિક્ષકોનો ડ્રાઇવરિંગ કામ કરે છે તેમનો અને જે વાલીઓ છે તેઓ તેમના પોતાના બાળકો સ્કૂલમાં મોકલે છે તેમનો બધાનો હું આભાર માનું છું. During February we had a convention and in that convention a lot of people cooperated with us and the convention was a success. ફેબ્રુઆરી માસમાં સંમેલન થયું અને તે સંમેલનમાં ઘણા બધા લોકો આવ્યા અને સંમેલન સારી રીતે અને સફળ થયું. Today I want to present before you three important points which are very much needed for a missionary or a believer or a person who wants to do the God's work. આજે હું તમારી સમક્ષ 3 બાબતો મૂકું છું કે જે મિશનરી કામ માટે વિશ્વાસીઓ માટે સેવકો માટે ખૂબ જ અગત્યનું છે. The first point is that they should be ready to meet any circumstance which is, though it is not favorite for them, they should embrace it. પહેલો મુદ્દો છે કે કોઈ પણ સંજોગોમાં જે સામનો કરવા માટે અનુકૂળ રહેવું જોઈએ. જો અનુકૂળ હોય કે ના હોય તો પણ તૈયાર રહેવું જોઈએ. Ready to accept or meet unknown conditions. જે અચાનક આવતી પરિસ્થિતિને સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. In the first Bible portion we read about the life of Ruth. જે પહેલાં બાઇબલના પુસ્તકમાંથી આપણે વાંચીએ છીએ રૂથના સંબંધે. You know the story of Ruth. રૂથની જે વાર્તા છે તે જાણીએ છીએ. There was a man in Bethlehem known as Elimelech and his wife Naomi. એલિમેલેક નામનો બેથલેહેમમાં એક માણસ રહેતો હતો અને તેના પત્નીનું નામ નાઓમી હતું. When there was famine in their country, they ran to Moab. દેશમાં દુકાળ શરૂ થયો ત્યારે તેઓ મોઆબના દેશમાં ગયા. Elimelech, Naomi and the two children, Mahlon and Kilian, went to Moab. એલિમેલેક અને નાઓમી અને તેના 2 બાળકો જે મોઆબના દેશમાં જઈને વસ્યા હતા. There Elimelech died. ત્યાં એલિમેલેક મરણ પામ્યો. Naomi took 2 daughters-in-law from Moab. અને મોઆબના દેશમાં એની જે વહુ હતી તે બંને વહુ જોડે હતી. After some time the sons also died. થોડા વખત પછી એના દીકરાઓ પણ મરણ પામ્યા. She became very sad. ત્યારે તે ખૂબ દુઃખી થઈ. She wanted to come to Bethlehem. તે ફરી બેથલેહેમ આવવા માગતી હતી. And she heard that there was food at that time. તેણે સાંભળ્યું કે બેથલેહેમમાં અનાજ મળ્યું છે. She was returning to Bethlehem with the 2 daughters-in-law. તેથી બંને જે વહુની સાથે તે બેથલેહેમ આવવા નીકળી. On the way she tells them, please return to your country because I am not able to support you. રસ્તામાં આવતા તેણે બંને વહુને કીધું કે તમે પોતપોતાના વતનમાં જાઓ કેમ કે હું તમને મદદ કરી શકું તેમ નથી. They did not like the suggestion. ત્યારે તેનું જે સૂચના ગમી નહીં. They began to cry. તેઓ રડવા લાગી. But she persisted them to go. અને તેણે આજીજી કરી કે તમે જાઓ. At last the elders, the Orpah, kissed her mother-in-law and returned. ઓરપા જે મોટી વહુ હતી તે સાસુને ચુંબન કરીને
તે જતી રહી. But the second one, she did not leave her mother-in-law. પરંતુ બીજી જે વહુ હતી તે સાસુને છોડવા માગતી નહીં હતી. She told her mother-in-law તેણે સાસુને કીધું what we read in Ruth chapter 2, જે રૂથના પુસ્તકમાં બીજા અધ્યાયની અંદર વાંચી શકીએ છીએ 16 and 17 verses. 16 અને 17 કલમમાં. First chapter 16. રૂથનું પુસ્તક પહેલો અધ્યાય અને 16મી કલમ હું વાંચું છું. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે. So she is going to Bethlehem, which she did not know at all. તેથી તે તેની જોડે બેથલેહેમ જાય છે, જે તેનાથી અપરિચિત હતો. But she wanted to go with her mother-in-law, who was so loving and so God-fearing and who trusted in the living God. તો પણ તે સાસુની જોડે જાય છે, કેમ કે તે દેવનું ભય અને બીક રાખનારી અને દેવ પર વિશ્વાસ રાખનારી હતી. Because she followed her, we find in her generation David the king was born, and at last in that line comes Jesus Christ. તે તેને અનુસરનારી હતી, તે તેની જોડે રહી. તેથી આપણે જોઈ શકીએ છીએ કે તેના વશમાં જે દાઉદ જેનો જન્મ થયો. And in the case of Moses, મૂસાની બાબતમાં જોઈએ તો as we know, he was taken care of the daughter of the king Pharaoh. ફારૂન રાજાની દીકરી હતી, તે મૂસાની સાર અને સંભાળ લીધી. He had all the comforts in the castle. ત્યાં એને બધી જ સુવિધા અને એની સંભાળ મળી હતી અને એની સંભાળ રાખવામાં આવી હતી. But he did not like to stay there because his brothers were in trouble. તો પણ તે રાજમહેલમાં રહેવા માગતો નહીં હતો, કેમ કે એના જાતિ ભાઈઓ મુશ્કેલમાં અને દુઃખમાં હતા. So he left the comforts and he went to his brothers, and God made him a very big champion to lead all the people of Israelites to Canaan. તેથી તે રાજમહેલ છોડીને પોતાના ભાઈઓની પાસે ગયો, કે જેથી પરમેશ્વરે તેને ખૂબ સારો આગેવાન જે એના લોકોને છોડાવનાર તરીકે બનાવે છે. All the children who wanted to tell the words of God, they had gone like this to places where they did not know at all. એ જ રીતે દેવની જે સેવા કરનાર જે બાળકો છે તેમણે અપરિચિત જગ્યામાં જવા માટેની તૈયારી હોવી જોઈએ. When they go like that, they are able to do lot of things for the Lord. આ રીતે જ્યારે જશું ત્યારે પ્રભુના માટે પુષ્કળ કાર્ય કરી શકીશું. And the second point is, બીજો મુદ્દો છે, a person who want to serve the Lord should take the cross. જે વ્યક્તિ પ્રભુની સેવા કરવા માગે છે તેણે પોતાનો વધસ્તંભ ચૂકવાનો છે. It is somewhat difficult for all of us to take the cross. વધસ્તંભ ઉચકવો એના માટે શું મુશ્કેલી છે આપણે બધાને. When we think about the cross of Jesus, પ્રભુ ઈસુના વધસ્તંભ સંબંધી વિચારીએ તો some people say the cross of Jesus was a very heavy one. કેટલાક લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુએ જે વધસ્તંભ ઉચક્યો તે ખૂબ ભારે હતો. They say that the wood by which the cross was made was in the pond Bethesda for a long time. જે પ્રભુએ વધસ્તંભ ઉચક્યો હતો તે બેથસેદાના કુંડમાં લાંબા સમયથી ત્યાં જે લાકડું હતું એનામાંથી બનાવ્યો હતો. It was very, very heavy, and people took for a cross from this place, and that cross was very, very heavy.
અને એ વધસ્તંભ તો ખૂબ જ ભારે હતો અને તેમાંથી એ વધસ્તંભ બનાવ્યો હતો. Taking up the cross shows the difficulties we are bearing in the life of gospel sharing. વધસ્તંભ ઉચકવો એનો જે અર્થ છે કે પ્રભુની સેવા કરતાં જે મુશ્કેલી આવે છે એ આપણે સહન કરવાની છે. When we do a lot of work for the Lord, we have to bear the cross, and then we can wear the crown. જ્યારે આપણે પ્રભુની સેવા કરીએ છીએ, સેવા કરતાં જે કંઈક મુશ્કેલીઓ આવે છે અને એનો જે મતલબ છે કે આપણે પ્રભુનો જે વધસ્તંભ છે તે આપણે પોતે ઉચકીએ છીએ. The best missionary we read in our Bible in the New Testament is Apostle Paul. નવા કરારમાં આપણે જે પ્રથમ મિશનરીની વાત જોઈએ છે તે પ્રેરિત પાઉલનો છે. So he had very lot of difficulties in his life. પાઉલ પ્રેરિત જેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી And he bore all of them. આ બધી જ મુશ્કેલીઓ તેણે વેઠી. So we read in Matthew chapter that if you want to follow Jesus, we have to take the cross and follow him. માથીની સ્વાર્તામાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં એવું લખવામાં આવે છે કે જે કોઈ મારી પાછળ આવવા માગતું હોય તો તેણે પોતાનો વધસ્તંભ ઉચકવો. These are difficulties we bear voluntarily for the Lord. આ બધી મુશ્કેલીઓ આપણે પોતે પોતાની મરજીથી પ્રભુના માટે સહન કરવાની છે. A North Indian missionary who worked for the Lord in North India, નોર્થ ઇન્ડિયા મિશનરીમાં મિશનરીએ જે સેવા બજાવી he was called as the missionary of bleeding feet. અને આ જે એ મિશનરીને એમ કહેવામાં આવતું હતું કે એના જે પગલાં જે લોહી વળાવનારા પગલાં. He was always walking up and down the mountains, and his feet were dangered. They were troubled by the stones of the area, and always blood came out of it. કેમ કે તે પહાડી વિસ્તારમાં પહાડો ઉપર ચડવું, નીચે ઉતરવું અને આ રીતે તે મુસાફરી કરતો હતો ત્યારે તેના પગમાં દર્દ થતું હતું અને પગમાંથી લોહી પણ નીકળતું હતું. And in South India came a missionary. દક્ષિણ ભારતમાં મિશનરી આવ્યો. He was not able to get even food. અને એને ભોજન પણ મળતું નહીં હતું. He had no vessel to get food. ભોજન માટે કોઈ વાસણો નહીં હતા. He got his food in his cap. એની જે ટોપી હતી તે ટોપીમાં એ ભોજન લેતો હતો. When he went to houses, the people brought some food and put it in his cap. જ્યારે તે ઘરોમાં જતો ત્યારે લોકો ઘરમાંથી ભોજન લાવતા અને એની ટોપીમાં એ ભોજન આપતા હતા. In the same way, we find other missionaries having many troubles when they reach other places for their ministry. એ જ રીતે આપણને જોવા મળે છે કે બીજા મિશનરીઓ પણ જુદા જુદા વિસ્તારોમાં ગયા ત્યાં એમને આ બધી મુશ્કેલીઓ પડી હતી. Some of them lost their family members. કેટલાક મિસ્ત્રીઓએ તેમના પોતાના જે કુટુંબોને ગુમાવ્યા. When children died, they have to bury their children. એમના બાળકો મરણ પામ્યા ત્યારે તેઓએ પોતે બાળકોનું દફન કર્યું. And about Paul, what is said? પાઉલ એવું કહે છે How did he bear the difficulties in his life? કે મારા જીવનમાં મેં કેવી રીતે આ બધી મુશ્કેલીઓ સહન કરી છે. 2 Corinthians chapter 11. તે બીજું કોરિન્થીઓના પત્રમાં 11મા અધ્યાયની અંદર બતાવવામાં આવ્યું છે. From 23 to 28, we read about the difficulties he had. 23 કલમથી એણે મુશ્કેલીઓ જે વેઠી હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે 28મી કલમ સુધી. 2 Corinthians 11 chapter verses 23. બીજો કોરિન્થી 11મો અધ્યાય અને 23 કલમથી 28 કલમ સુધી. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? શું કોઈ ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતાં વિશેષ છું? કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત ખેતખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું, 1 રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો, ઘણી મુશ્કેલીઓ કરી
નદીઓના વિધ્નો, લૂંટારાઓ તરફથી, સાવદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ડોળઘાલુ ભાઈઓ તરફથી જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ વારંવાર, ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાગણો, ટાઢ તથા વસ્ત્રની તંગાસ એ સર્વ સહન કર્યું. આ બહારની ઉપરાંત એકબીજા પ્રકારનું બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે. એટલે So, how much trouble he has got for his work for the Lord. એ પ્રભુના માટે જ્યારે કામ કરે છે ત્યારે કેટલી બધી મુશ્કેલીઓ વેઠે છે. He made 3 missionary journeys, પાઉલ પ્રેરિતે 3 મિશનરી મુસાફરી કરી, started many churches. ઘણી બધી મંડળીઓની શરૂઆત કરી, He wrote many books in the New Testament, નવા કરારમાં ઘણા બધા પુસ્તકો લખ્યા, and many letters to the Christian churches. ખ્રિસ્તી મંડળીઓ માટે ઘણા પત્ર લખ્યા. Today we are able to read them and encourage our faith. જે આજે આપણે વાંચીએ છીએ અને એ વાંચવાથી આપણને આપણા વિશ્વાસમાં પ્રોત્સાહન મળે છે. Because he bore all the difficulties and took the cross for the Lord, we are able to live a very good life in these days. કેમ કે એણે એ બધું સહન કરીને આપણને એક નમૂનો પૂરો પાડ્યો છે કે જેથી આપણે આપણા ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્તીની સેવાને લઈ જઈ શકીએ આગળ. So first we learned that a person who wants to do the work of ministry should be ready to meet every situation. પહેલા મુદ્દામાં આપણે વાંચ્યું કે જે કોઈ મિશનરી સેવા કરવા જવા માગે છે એણે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવા તૈયાર રહેવું. Second, we learned that we must take the cross or meet all the difficulties which are coming in front of us because of ministry. બીજો મુદ્દો આપણે વાંચ્યો કે પોતાનો વધસ્તંભ ઊંચકવો અને બધી આવતી મુશ્કેલીઓને સહન કરવા માટે તૈયાર રહેવું. The third point is we have to work hard. ત્રીજો મુદ્દો છે સખત પરિશ્રમ કરવો. You take 2 Thessalonians, બીજો થેસલોનિકા, 3rd chapter, ત્રીજો અધ્યાય verses 6 to 9. અને 6 થી 9 કલમમાં લખવામાં આવ્યું છે. 2 Thessalonians, બીજો થેસલોનિકા, chapter 3, ત્રીજો અધ્યાય verses 6 to 9. અને 6 થી 9 કલમ. What is હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે ભાઈ આડો ચાલે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી તેનાથી તમે અલગ રહો. કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો. કેમ કે અમે તમારી સાથે રહીને અયોગ્ય રીતે વર્ત્યા નહોતા. અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું ન હતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાત દિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા. અમને અધિકાર ન હતો એટલા માટે નહીં, પણ તમે અમારું અનુકરણ કરો એ માટે અમે તમને નમૂનો આપ્યો હતો. So to give an example, Paul worked hard. નમૂનો આપવા માટે પાઉલ પ્રેરિતે સખત મહેનત કરી. Worked day and night. રાત અને દિવસ એણે મહેનત કરી. He can't get his food without working. એ કામ કર્યા વગર પણ ભોજન મેળવી શકે તેમ હતું. But he wanted to give an example to the missionaries. પરંતુ મિશનરી કામમાં તે નમૂનો આપવા માંગતો હતો. Should not say, I am a missionary, I cannot do any other work. તમારે એમ નહીં કહેવું છે કે હું મિશનરી છું એટલે બીજું કોઈ કામ નહીં કરું. He hates easy going life. એ જે સહેલું જીવન વિતાવવાનું હોય છે. Today we see a lot of people saying that they are doing ministry. આજે ઘણા બધા પુષ્કળ લોકોને આપણે જોઈ શકીએ છીએ કે તેઓ એમ કહે છે કે અમે સેવા કરીએ છીએ, They avoid hard work. પરંતુ તેઓ સખત પરિશ્રમ કરવા માંગતા નથી. They expect comfortable life. તેઓ આરામદાયક જીવન ઈચ્છે છે. Look, our Lord Jesus Christ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ જુઓ. from morning to night he was walking up and down, સવારથી લઈને રાત સુધી તે જતા આવતા હતા, giving good messages, સુંદર સંદેશો આપતા હતા, healing people, સાજા લોકોને કરતા હતા, and doing wonderful works, અદ્ભુત કામ કરતા હતા, saving people. લોકોને બચાવતા હતા. How many
good things He had put before us. એણે જે ઉત્તમ કામ કર્યું તે આપણી આગળ નમૂના તરીકે મૂક્યું છે. Not a single minute He wasted. એક મિનિટ પણ એણે વેડફી નહીં હતી. We read that He had no time to sleep. એને ઊંઘવા માટે પણ સમય મળતો ન હતો, તે આપણે વાંચી શકીએ છીએ. One day He was resting in a place near a well. એક દિવસ તે કૂવા પાસે આરામ કરતો હતો That time there came a lady અને તે વખતે ત્યાં એક બહેન આવી. and He shared the gospel to her. તેણે તે બહેનને સ્વાર્થતા આપી. That was His heart. પ્રભુનું મન એવું હતું. A missionary's heart should be like that. મિશનરીઓનું મન પણ એવું હોવું જોઈએ. Every time they should use the time for the Lord. દરેક સમયને પ્રભુ માટે વાપરવો જોઈએ. There are a lot of chances for them. તેમના માટે ઘણી બધી તકો છે. There are a lot of people who are suffering under sickness. ઘણા બધા લોકો માંદગી ભોગવે છે. Some people suffering under difficulties. ઘણા બધા લોકો મુશ્કેલીઓ વેઠે છે. Difficulties in the families. કુટુંબની મુશ્કેલીઓ. Who is going to console them? તેમને કોણ દિલાસો આપવા જશે? Who is going to comfort them? તેમને કોણ દિલાસો આપશે? So it is the duty of God's people. પ્રભુના જે લોકો છે એમની ફરજ છે. So let us take a decision. તેથી આવો આપણે નિર્ણય લઈએ. How our Jesus Christ and also the model Saint Paul did the God's work. દેવનું કામ કરવા માટે પ્રભુ ઈસુ અને પાઉલ પ્રેરિત જે રીતે હતા તે રીતે આવો આપણે પણ નક્કી કરીએ. We should have a decision today. આજે આપણે નક્કી કરવાનું છે. Have we a burden for the souls? શું આત્માઓ માટે તમને બોજ છે? Let us confess and try to have the heart of the Lord. આવો આપણે પોતાની જાતને કબૂલ કરીએ અને પ્રભુનું જેવું મન હતું તેવું આપણે મન ધારણ કરીએ. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Our loving and heavenly Father, અમારા પ્રેમાળ અને સ્વર્ગમાંના પિતા, thank you for a blessed missionary Sunday. અમે જે આશીર્વાદિત મિશનરી સન્ડે આપ્યો એના માટે આભાર માનું છું. Some of us who are hearing this message are swartics and missionaries. કેટલાક જેઓ આ સંદેશો સાંભળે છે મિશનરીઓ સ્વાર્થિકો, But we lack the mind of a missionary. પરંતુ મિશનરી તરીકેનું જે મન અધૂરું છે. We are not able to work hard. અમે સખત પરિશ્રમ કરતા We નથી. are not able to take the cross. અમે વધસ્તંભ ઉચકતા નથી. We are not able to face uncomfortable situations. અમે જે અનેક પરિસ્થિતિઓને પરિબળોને અમે સહન કરવા માંગતા નથી. Give us this day a chance to get a decision to step forward. આજે અમને એક તમે તક આપી કે અમે એક પગલું નિર્ણય લઈને આગળ વધીએ. A lot of people near our churches, અમારી મંડળીઓની આજુબાજુ પુષ્કળ લોકો છે, in our villages, ગામડાઓ છે, in our homes, જે ઘરમાં do not know the love of Jesus. કે જ્યાં પ્રભુનું પ્રેમ હજુ લોકો જાણતા નથી. If we are a model, જો અમે નમૂનારૂપ બનીએ we can bring them into your fold. તો અમે તેમને તારા વાડામાં લાવી શકીએ. Help us, O Lord. પ્રભુ એના માટે મદદ કર. Give us a passionate heart. પ્રભુ ધીરજનું હૃદય આપ. Bless all of us. અમને બધાને આશીર્વાદ આપ. Thank you, Lord, for your helping us. તારી મદદ માટે પ્રભુ તારો આભાર માનું છું. We ask all this in the name of our Lord and Savior Jesus. આ સગળી બાબત તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. Amen. આમેન. તારનાર ઈસુ ખ્રિસ્તના મધુર અને મીઠા નામમાં પ્રેમી સલામ. આજનો દિવસ મિશનરી રવિવાર તરીકે ઉજવી રહ્યા છીએ. ગઈકાલે સ્વર્ગ બિશપ સમીર સાહેબની પુણ્યતિથિ હતી. સ્વર્ગ બિશપ સમીર સાહેબે ગુજરાતમાં 1981થી 2015 સુધી મિશનરી સેવા કરી હતી. સુરતમાં અંબાજીમાં રેવરન્ડ મહેન્દ્રભાઈના ઘરે રહીને સેવાની શરૂઆત કરી હતી. રેવરન્ડ મહેન્દ્રભાઈ તથા હું વીરસિંહભાઈ પણ આ બિશપ સમીર સાહેબના સેવા કાર્યમાં મદદ કરતા હતા. જ્યારે જ્યારે સાહેબ અમારા ઘરે આવતા ત્યારે અમારા કુટુંબ માટે પ્રાર્થના કરતા હતા. તેમનો સ્વભાવ ખૂબ પ્રેમાળ હતો. નિયમિત રીતે મિટિંગ માટે બીજા ગામે જતા હતા. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આપેલા સમય પ્રમાણે મિટિંગના સ્થળે પહોંચી જતા હતા. પ્રથમ સ્વર્ગ બિશપ સમીર સાહેબ કન્યાકુમારીમાં ઘણી મંડળીઓ સેવા
કર્યો હતો અને ઘણી મંડળીઓ ઊભી કરી હતી. સાથે દેવે ગુજરાતનું દર્શન આપ્યું હતું. ગુજરાતમાં 100 મંડળી સ્થાપન કરવાની તેમની ઈચ્છા હતી. સાહેબ જ્યારે અહીં સેવા કાર્ય કરતા હતા ત્યારે સુવિધાઓ ઓછી હતી. સાયકલ પર બેસીને પણ સેવા કરી હતી. નિયમિત ઘૂંટણે પડીને દરેક બાબત માટે પ્રાર્થના કરતા હતા. બાળકો માટે VBSની શરૂઆત કરી હતી. કપૂરમાં બાળકો માટે ઇંગ્લિશ મીડિયમ નર્સરી સ્કૂલ ચાલુ કરી હતી. નિયમિત બાઇબલ વાંચતા હતા. દરરોજના કાર્યોની રોજનીશી પણ લખતા હતા. બાળકોને માટે સન્ડે સ્કૂલની શરૂઆત કરી હતી. બહેનો માટે સીવણ ક્લાસની પણ શરૂઆત કરી હતી. સાહેબે જે કાર્યોની શરૂઆત કરી એ બધા કાર્યોને આપણે પ્રાર્થના દ્વારા આગળ લઈ જઈએ. બીજો તિમોથી 4:7 હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. આ વચન પ્રમાણે કન્યાકુમારીથી આવેલા બિશપ સમેલ સાહેબના નમૂનાને પ્રાર્થના સહિત આગળ લઈ જઈએ. દેવની મહિમા પ્રગટ કરીએ. આમેન. प्रभु का धन्यवाद हो आज इस अवसर के लिए कि परमेश्वर ने मुझे ये अवसर दिया कि मैं आज इस मेमोरियल सर्विस में नॉर्थ इंडिया मिशनरी सोसाइटी के फाउंडर राइट रेवरेंड डॉक्टर C. सैमुअल के विषय में जो है कुछ कह सकूं, जबकि आज का दिन मेरे जीवन में एक बहुत बड़ा दुख का दिन है, क्योंकि वो हमारे प्रिय हमारे बीच में नहीं रहे। लेकिन हम परमेश्वर को धन्यवाद देते हैं उनकी सेवा के लिए और उनकी विश्वासयोग्यता की लाइफ के लिए जो उन्होंने पूरा किया। मुझे याद है 1999 में जब पहली बार मैं उनसे मिला, और 1999 में पहली बार मिलने के तुरंत बाद ही हमने अपनी सेवाओं को उनके साथ मिलकर यहाँ उत्तराखंड में शुरू किया। और जब वो हर साल आते थे, एक साल में 2 बार रहकर जाते थे, और सेवाएं हमने उनके साथ मिलकर मोटरसाइकिल से हिमालय के उन पहाड़ी क्षेत्रों में, गाँव में रह कर, और इसके अलावा उत्तराखंड में और हरियाणा स्टेट में, हिमाचल स्टेट में, पंजाब में, उत्तर प्रदेश में, तमाम इन जगहों पर उन्होंने हमारे साथ अपना समय बिताया और हमें सिखाया कि प्रार्थना करना और प्रचार करना, सेवा करना और मिनिस्ट्री को किस रीति से जो है गॉस्पल को लोगों तक पहुंचाना। आज जो हमारे पास चर्च है, हमें इस बात का जो है गर्व है और हम प्रभु को धन्यवाद देते हैं कि हमारे बिशप जी ने उसमें एक बहुत बड़ा योगदान दिया, और आज उस चर्च में जो है योगदान देकर उस चर्च की जो फाउंडेशन है वो उन्हीं के माध्यम से जो है वो बनाई गई, और आज वो चर्च जो है इस्टेब्लिश है। इसलिए क्योंकि मुझे याद है उनके जीवन का एक बहुत बड़ा एम रहा, एक बहुत बड़ा मिशन रहा, क्योंकि मैंने देखा कि ये जो बाइबल वचन मैं आपको बता रहा हूँ, मैंने उनके जीवन में इसकी गरिमा को देखा। क्यों यहाँ पर लिखा है कि और उसने उनसे कहा, तुम सारे जगत में जाकर सारी सृष्टि के लोगों को सुसमाचार प्रचार करो, गो इनटू द ऑल द वर्ल्ड एंड प्रीच द गॉस्पेल टू द एवरी क्रिएचर। ये उनका एक मिशन रहा जो उन्होंने पूरे इंडिया के अंदर, उत्तर भारत के अंदर हमारे साथ में उन्होंने ये समय बिताया। और उसके बाद जब हमारे उनके संबंध बहुत अच्छे मसीह में बने, क्योंकि वो हमें एक बच्चे के रूप में, वो हमारे जो है स्पिरिचुअल फादर के रूप में जाने के, तब उन्होंने सेवाओं को धीरे धीरे बढ़ते हुए देखकर और मुझे जो है 2012 में एज अ पास्टर के रूप में ऑर्डेंड
સ્વર્ગીય અને પ્રમાણ પિતાજી, ધન્યવાદ આપું છું, તારો આભાર માનું છું, કેમ કે પ્રભુ તમે અમને બધાને મિશનરી સન્ડે તરીકે પાળવા માટે જે કૃપા આપી, તક આપી, અને પ્રભુ અમે તારી સેવાના માટે પોતાનું જીવન સ્વાપર્ણ કરીએ. પ્રભુ તમે એક નમૂનો આપ્યો સેવા કેવી રીતે કરવી તે, એ નમૂનાને પ્રભુ અમે અનુસરીએ. પાઉલ પ્રેરિતે જે નમૂનો આપ્યો છે તે નમૂના પ્રમાણે પ્રભુ અમે ચાલનાર બનીએ. જેમ આ પાઉલ પ્રેરિતે ઘણા બધા દુઃખો સહન કર્યા તારી સેવાના માટે, પ્રભુ તારા જે લોકો છે, મિશનરીઓ છે, સ્વાર્થિકો છે, તેમને પણ તું આ તારા મહાન કાર્ય માટે દુઃખ સહન કરવા માટે સામર્થ્ય અને બળ પૂરું પાડ, કે જેથી જે આવનારા તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તારી સ્વાર્થતા તેઓ લોકો સુધી પહોંચાડે એવું તું મન દરેકને પૂરું પાડ, તાકી ઘણા બધા લોકો તારી તરફ ફરે, તારા રાજ્યના વારસદાર બને, તારા વાડાની અંદર લોકો આવી શકે એવું તો થવા દે. ખ્રિસ્ત ઈસુના નામમાં માગું છું, આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી તમારી ઈચ્છા પૂરી થા. દિવસની રોટલી આજ અમને આપ, જેમ અમારા ઋણને માફ કરે છે તેમ તું અમારા ઋણને માફ કર. અમને પરીક્ષામાં લાવ, પણ મૂંડાથી અમારો છૂટકો કર, કેમ કે આકાશ તથા પૃથ્વી તથા આ સર્વ મહિમા તારો છે. આમેન. હવે દેવ પિતાનો પ્રેમ, પ્રભુ શ્રી કૃષ્ણની પ્રીતિ, પવિત્ર આત્માની સંગત આપ સર્વની સાથે હોજો. આમેન.